સુરતના રીબાડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહે રાંદેર પોલીસ ચોપડે વોન્ટેડ હતો। રાંદેર પોલીસે હાર્દિક સિંહનો કબજો લીધો। જાહેરમાં તેનો વરઘોડો કાઢી હાર્દિક સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 32,071 USDT ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂકવામાં આવ્યો હતો। આવો અપરાધ સાથે આ જોડાયેલો હતો। રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિક સિંહ સહિતને ધમકી આપી હતી। પકડાયેલા હાર્દિક સિંહ વિરુદ્ધ સુરત રાંદેર પોલીસ મથકમાં ગત તારીખ 27 રોજ ગુનો નોંધાયો હતો। રાંદેર પોલીસ મથકમાં કૈલાસ, હાર્દિક સિંહ અને બંટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપીને ગત રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જાહેરમાં તેનો વરઘોડો કાઢી તેને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। સુરતના રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિક સિંહને રાંદેર પોલીસ ચોપડે વોન્ટેડ હતો। રાંદેર પોલીસે હાર્દિક સિંહનો કબજો લીધો અને જાહેરમાં તેનો વરઘોડો કાઢી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો અને હાર્દિક સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। 32,071 USDT ટ્રાન્સફર કરાવવા ગળા પર છરો મૂકી તેણે આતંક મચાવ્યો હતો। રાંદેરમાં ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરીને હાર્દિક સિંહ સહિત તેમણે ધમકી આપવામાં આવી હતી। પકડાયેલા હાર્દિક વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગત 27 સપ્ટેમ્બર 2024 રોજ ગુનો નોંધાયો હતો। રાંદેર પોલીસ મથકમાં કૈલાશ, હાર્દિક સિંહ અને બંટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી ગત રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જાહેરમાં તેમનો વરઘોડો કાઢી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।